नमो आयर्याणं नमो उवजायाणं नमो लोये संवसाहु। प्रश्न नंबर 347। पक्षातिक्रांत समयसारનું સ્વરૂપ સ્પષ્ટ કરો। चैतन्य स्वभावी भगवान आत्मा अखंड अने अभेद छे, तेम छतां भगवान आत्मानुं स्वरूप गुण भेदोथी समझाववामां अने समजवामां आवे छे। अनंत गुणाधिपति हूँ भगवान आत्मा आत्माना प्रत्येक प्रदेश पर एक एक गुण एवा अनंत अनंत गुण एक एक प्रदेश पर ने आ रीते असंख्य प्रदेशों में व्याप्त अने असंख्य प्रदेशों में व्याप्त एवा अनंत गुणों ए रीते हूँ भगवान आत्मा असंख्य प्रदेशों में व्यापी ने पण असंख्य प्रदेशों रूपे खंडित न थईने एक अखंड रह्यो। प्रत्येक प्रदेश पर अनंत गुणों व्याप्त छे। अनंत गुणों ना भेदो अने अनंत गुणों पोतपोतानुं कार्य द्रव्य स्वभाव में त्या एक क्षण माटे ए जे कार्य थाय छे के जे एक एक ज्ञाननुं जाणवारूप कार्य, श्रद्धानुं मानवारूप कार्य, चारित्र गुणनुं स्थिर थवारूप, तो आ रीते दरेके दरेक गुणना जे कार्यों छे ए स्वतंत्र छे। ते अपेक्षाए आत्मा में रहेला अनंत गुणों भेदरूप छे, कारण के प्रत्येक गुणनुं कार्य पोतपोतानुं स्वतंत्र छे। जो आत्मा में आ रीते गुणोना भेद छे तो आत्मा एक गुणभेद वाळो थयो अने गुणभेद वाळो होय तो गुणभेद वाळो आत्मा दृष्टि में लेता विकल्प केम थयो? अहींया ए कह्युं के अनंत गुणोना भेदो होवा छतांय ते ज्यारे अभेद दृष्टिए द्रव्यने देखवामां आवे त्यारे अभेद दृष्टिए द्रव्य एक छे अने एक ज्यारे दृष्टिनो विषय बने छे त्यारे ज निर्विकल्प आत्मानुभूति प्रगटे छे। आम ज्ञान गुणनी पर्याय भगवान आत्मा ने जाणवानुं कार्य करे छे। श्रद्धा गुणनी पर्याय भगवान आत्मा में एकत्व स्थापित करे छे।
ચારિત્ર ગુણની પર્યાય ભગવાન આત્મામાં સ્થિર થાય છે. તો આ રીતે શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ ને ચારિત્ર ગુણ એ ત્રણેય ગુણો પોતાના સ્વતંત્ર કાર્ય જે રીતે પરિણમન કરે છે પોતપોતાનું, એ પરિણમન ભેદરૂપ છે. ગુણો ભેદ રૂપે છે અને એની એક એક સમયની પર્યાય વર્તમાનની જ્ઞાન ગુણની એક સમયની પર્યાય, વર્તમાનની શ્રદ્ધા ગુણની એક સમયની પર્યાય અને વર્તમાનની ચારિત્ર ગુણની એક સમયની પર્યાય. આ એક એક સમયની પર્યાય એ ભેદરૂપ છે. પણ એ એક એક સમયની પર્યાય જે ભેદરૂપ છે અને દ્રવ્ય તો અભેદ છે. જ્યારે અનુભૂતિ થઈ ત્યારે જ્ઞાન ગુણની પર્યાય, શ્રદ્ધા ગુણની પર્યાય, ચારિત્ર ગુણની પર્યાય, બધી પર્યાય દ્રવ્યમાં અભેદ થઈ. પર્યાયમાં અભેદ નથી થઈ. એટલે જ્ઞાનનું કાર્ય શ્રદ્ધામાં મળી ગયું કે શ્રદ્ધાનું કાર્ય ચારિત્રમાં મળી ગયું એમ નથી. પણ જ્ઞાનનું જે પરિણમન હતું એ ત્રિકાળીને લક્ષ્ય કરે છે, શ્રદ્ધાનું પરિણમન એ ત્રિકાળીમાં એકત્વ કરે છે, ચારિત્રનું પરિણમન એ ત્રિકાળીમાં સ્થિર થાય છે. આ રીતે એ અલગ અલગ પર્યાય જે છે સ્વતંત્ર પણ એ સ્વતંત્ર પર્યાય જ્યારે એક અભેદને ગ્રહણ કરે છે ત્યારે એ પર્યાયના જે ભેદ હતા ત્રણ, એ ભેદ ન રહ્યા. કારણ કે ત્રણેય અભેદ દ્રવ્ય સાથે ત્યાં તન્મય થયેલા છે અને એટલા માટે એ નિર્વિકલ્પ અનુભૂતિમાં ત્યાં વિકલ્પ નથી અને દ્રવ્ય અને પર્યાયનો ભેદ સમાપ્ત થઈ ગયો. આનું નામ છે આ જ્ઞાન. અને હવે દ્રષ્ટિ, જ્ઞાન અને દ્રષ્ટિમાં કે જ્ઞાનનું જાણવારું પરિણમન, શ્રદ્ધાનું માનવારું પરિણમન અને ચારિત્રનું સ્થિર થવાનું પરિણમન. આમ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર એ ત્રણ લીધા ક્રમ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જ્યારે અનુભૂતિ પ્રગટ થઈ ત્યારે. પણ જ્યારે એ જ્ઞાનથી શરૂઆત કરી કે જ્ઞાનનું જાણવારું પરિણમન, શ્રદ્ધાનું એમાં એકત્વરૂપ પરિણમન અને ચારિત્રનું એમાં સ્થિર થવાનું પરિણમન, એમ ત્રણ વાત થઈ. એ જ્ઞાનથી શરૂઆત એટલે કરી કારણ કે જે શ્રદ્ધાનો સિક્કો લાગે છે એ જ્ઞાનમાં જે જણાયું એના ઉપર લાગે છે, એટલા માટે જ્ઞાનને પેલા લીધું અને જ્ઞાનને સમ્યક દર્શન પછી સમ્યક જ્ઞાન પછી એટલે લીધું. કારણ કે શ્રદ્ધાનો સિક્કો લાગ્યો તો એ સમ્યક જ્ઞાન થયું, નહીં તો ખાલી ક્ષયોક્ષમ જ્ઞાન હતું. એટલે બંનેના કારણો છે કે જ્ઞાનથી શરૂઆત થઈ સાધનાની, એ જ્ઞાનની પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જાણે, શ્રદ્ધા ગુણની પર્યાય એમાં એકત્વ કરે ને ચારિત્રની પર્યાય સ્થિર થઈ. હવે આ ત્રણ જે છે એ ત્રણ અલગ અલગ પર્યાય છે. હવે 7 વાગ્યાની જ્ઞાનની પર્યાય, 7 વાગ્યાની શ્રદ્ધાની પર્યાય અને 7 વાગ્યાની ચારિત્રની પર્યાય. આ રીતે જ્ઞાનની, શ્રદ્ધાની અને ચારિત્રની પર્યાય છે. હવે એ પર્યાય જયારે ત્રિકાળીનું લક્ષ્ય કર્યા એક આત્મા, ત્યારે આ પર્યાય જે છે એ ત્રિકાળી સાથે અભેદ થઈ. હવે જે અભેદપણું જે છે તો એ જે પર્યાય જે અલગ અલગ હતી ને, તો આ જે જેવી અભેદ થઈ તો એ પર્યાય વાળો જે ભેદ હતો દ્રવ્ય સાથેનો, આ બધા પર્યાયના ભેદો એક સમયમાં છૂટે છે એક ત્રિકાળીમાં, જ્યારે એ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થઈ ત્યારે. તો જ્ઞાનમાં જણાયું એનો આનંદ જે શ્રદ્ધામાં વ્યક્ત થયો ને, શ્રદ્ધામાં એકત્વ થયું અને સુખ ગુણમાં એ આહલાદ સ્વરૂપ આનંદ પ્રગટ થયો, એ સુખ ગુણની પર્યાય. આ બધાનું પછી ત્યાં આમ હતું ભેદરૂપ, ખંડ રૂપ, અને એકનો આશ્રય લેતા આ બધી પર્યાયો ત્યાં અભેદ થઈ ગઈ. એટલા માટે નિર્વિકલ્પ અનુભૂતિ માટે ખાસ વાત કહી કે જે શ્રદ્ધા એ આત્માના સમ્યક દર્શન,
એ આત્માના શ્રદ્ધા ગુણની પર્યાય છે, સમ્યક જ્ઞાન એ જ્ઞાન ગુણની પર્યાય છે, સમ્યક ચારિત્ર એ ચારિત્ર ગુણની પર્યાય છે, અને નિર્વિકલ્પ અનુભૂતિ એ આત્માના અનંત ગુણોનું જે પરિણમન એટલે અનંત ગુણોની પર્યાય, પણ અનંત ગુણોની અભેદ એક રૂપ ત્યાં અભેદ રૂપે જ્યાં એનું પરિણમન થાય છે એવી પર્યાય છે. એટલા માટે કે એ જ્ઞાનમાં જે વેદનમાં આવે છે ને ત્યાં અનુભૂતિ અભેદ છે, કે સુખનો જે ત્યાં આહલાદ જે પ્રગટ થયો છે એ ત્યાં જ્ઞાનમાં જે જણાય છે ત્યાં અનુભૂતિ ત્યાં અભેદ એક જ દ્રવ્યના આશ્રય ત્યાં અભેદ અનુભૂતિ થઈ છે. આ રીતે કાર્ય બધાના પોતપોતાના છે, પણ એક દ્રવ્યનો આશ્રય હોવાથી એ અભેદ છે. અને એટલા માટે અહીંયા જે હવે પ્રશ્ન છે નયાતિક્રાંત પક્ષાતિક્રાંત, તો જે નય પક્ષો જે છે, નય પક્ષોની વાત છે કે જે નય પક્ષ છે વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, પછી વ્યવહાર નહીં ના બધા ભેદો, ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં વગેરે, એ ચાર ભેદો, ને નિશ્ચય નહીં ના પછી ચાર ભેદો, આ બધા નયોના ભેદો. એ નયોના ભેદો એ હવે શું કે શ્રુત જ્ઞાન જે છે, 5 પ્રકારના જ્ઞાન છે ને, એમાં જે શ્રુત જ્ઞાન છે એ શ્રુત જ્ઞાનની જે પર્યાય છે, એક સમયની શ્રુત જ્ઞાનની પર્યાય એનું નામ નહીં છે, એક સમયની પર્યાય. એનો ભાવ શું થયો? શ્રુત જ્ઞાનની એક સમયની પર્યાય. સાંભળીને જ્ઞાન થયું ને, આ સાંભળ્યું ને એ શ્રુત જ્ઞાન ને, બહુ સરસ પામી ગયા. મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનની વ્યાખ્યા આ કઈ છે? શ્રુત જ્ઞાન તો એને કહ્યું કે મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધમાં જે વિશેષ જ્ઞાન, આમાં કાન વચ્ચે ક્યાં આવ્યો? આ જે આત્માની અનુભૂતિ જ્ઞાનીઓને શ્રુત જ્ઞાનની પર્યાયમાં થાય છે, તો એ કાનમાં થાય છે? આ આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ જે શ્રુત જ્ઞાનની પર્યાયમાં થાય છે, એ શ્રુત જ્ઞાનની પર્યાય જે એક એક સમયની પર્યાય, એટલે કહ્યું કે જ્ઞાન તો પ્રમાણ છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન, એ પ્રમાણ છે. અને શ્રુત જ્ઞાન જે છે એનો, એમાં જે શ્રુત જ્ઞાન એનો અંશ થયો, જ્ઞાનનો અંશ, અને એમાં શ્રુત જ્ઞાનનો પણ એક એક સમયની પર્યાય, તો એક પર્યાય એક અંશ છે એ જ્ઞાનનો, અને એનું નામ નય છે. એટલે કે 7 ને એક જ્ઞાનીએ જાણ્યું, એમ જાણ્યું કે આ ઘર મારું છે, 7 ને 2 જાણ્યું આ ટેબલ મારું છે, 7 ને 3 જાણ્યું આ ખુરશી મારી છે. તો જ્ઞાનમાં જે જાણે છે ને કે આમ છે, આમ છે, આમ છે, તો જ્ઞાની જે જ્ઞાનની પર્યાયમાં જે જાણે છે, તો એક એક સમયની એ જ્ઞાનની પર્યાય એ નય છે. જ્ઞાન પર્યાયનું નામ નય છે. અને પર્યાય જે છે એ દ્રષ્ટિનો વિષય નથી, એટલા માટે કોઈ પણ નય દ્રષ્ટિનો વિષય નથી. નય જે છે એ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય જે છે એને જાણવા વાળો, એને બતાવવા વાળો છે નહીં. એટલે કે જ્યારે એ 8મો જે નહીં છે, જેનું નામ છે પરમ શુદ્ધ નિશ્ચય નહીં, પરમ શુદ્ધ નિશ્ચય નહીં. પરમ શુદ્ધ નિશ્ચય નહીં જે છે એ પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય કો કે દ્રષ્ટિનો વિષય કો વાદેતર છે. હવે વ્યવહારનો વિષય તો કોણ હતું કે પર, અને પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય સ્વ.
પણ સ્વમાં પણ કયું પર્યાયથી મિશ્રિત નહીં, કારણ કે એમાં પણ ચાર જે નહીં છે ને, એમાં અશુદ્ધ નિશ્ચય નહીં, એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીં જેનું બીજું નામ છે સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં, અને એક છે પરમ શુદ્ધ નિશ્ચય નહીં. તો અશુદ્ધ, એક દેશ, પૂર્ણ અને પરમ, આ ચાર નિશ્ચય નહીં છે. એમાં ત્રણ નિશ્ચય નહીં જે છે ને એ પર્યાયથી અભેદ દ્રવ્યને જાણવા વાળા નિશ્ચય નહીં છે. એટલે કે જ્ઞાનની એ પર્યાય કે જે એમ જાણે કે આત્મા પર્યાયથી અભેદ છે. એટલે નિશ્ચય નહીં નો અર્થ એમ નહીં સમજવો કે પર્યાયથી જુદો જે આત્માને બતાવે તે નિશ્ચય નહીં, એમ એનો અર્થ ન સમજવો. અભેદ, ખાસ વાત એ છે કે પર્યાયથી અભેદ એમ નહીં, દ્રવ્યને અભેદ રૂપે નિરૂપણ કરે. વેદમાં અભેદ રૂપે એટલે પછી પહેલા ત્રણ નહીં છે એ પર્યાયથી અભેદ બતાવે છે, અને ચોથો છે એ પર્યાયથી પણ ભેદ કરીને, પર્યાયથી પણ ભેદ કરીને અનંત ગુણોથી અભેદ, એ ગુણોની અભેદતા બતાવવા વાળો નહીં છે. એ પરમ શુદ્ધ નિશ્ચય નહીં. ત્યાં પર્યાયથી તો ભેદની વાત કરી અને ગુણોથી અભેદની વાત કરી. આ દ્રષ્ટિનો વિષય કોણ છે? એ પર્યાય વાળો ભેદ એ દ્રવ્યમાં મળી જાય પર્યાય, તો એ તો જ્ઞાનનો વિષય થયો. પણ એ સમયે પણ જે પર્યાય દ્રવ્યમાં મળી એ પર્યાય દ્રષ્ટિમાં રહી છે કે ત્રિકાળી ધ્રુવ એકમાત્ર દ્રષ્ટિમાં? તો ત્રિકાળી ધ્રુવ જે એકમાત્ર દ્રષ્ટિમાં છે એટલા માટે પર્યાય તો ત્યાં મળતી જ નથી. આ દ્રષ્ટિના વિષયની વાત છે. પરમ શુદ્ધ નિશ્ચયમાં તો ત્યાં પર્યાય મળતી જ નથી, કારણ કે એ પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય જે છે જેને બતાવવામાં આવે છે એ દ્રવ્ય તો પર્યાયથી જુદું દ્રવ્ય છે, અને એમાં એ બતાવ્યું કે પર્યાયથી સર્વથા ભિન્ન નહીં, કથંચિત ભિન્ન છે. એટલે ઉપરની જે ત્રણ પર્યાય જે કહી એ ત્રણ પર્યાય એ તો એમાં તો અભેદની વાત કહી, એ તો દ્રવ્યથી અભેદ છે. એટલે કે આ જીવ રાગી છે, આ જીવ સમ્યક દ્રષ્ટિ છે, ને આ જીવ કેવળી છે. તો એમ જયારે એ મિથ્યા દ્રષ્ટિ છે એમ કહ્યું, તો અશુદ્ધ પર્યાય સાથે દ્રવ્યને અભેદ જાણનારો એવો જે જ્ઞાનનો અંશ, એનું નામ છે અશુદ્ધ નિશ્ચય નહીં. અને સમ્યક દર્શન કે મુનિપણાની જે પર્યાય, પરિણતિની નિર્મળતા વાળી, એનાથી આત્માને અભેદ જાણવા વાળી જે જ્ઞાનની પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય થઈ, એ જ્ઞાનનો અંશ થયો, એનું નામ છે એકદેશ શુદ્ધ નિશ્ચય. ને કેવળ જ્ઞાનની પર્યાયથી ભગવાનને અભેદ જાણવા વાળો અહીંનો જ્ઞાનનો અંશ. કોના જ્ઞાનનો અંશ? કયા જ્ઞાનનો અંશ? એ જ્ઞાનનું નામ શું? શુદ્ધ જ્ઞાન. ને શુદ્ધ જ્ઞાન કોને કોને હોય? સમ્યક જ્ઞાની. તો એ કયા ગુણસ્થાનથી શરૂ થયું શુદ્ધ જ્ઞાન? ચોથાથી. અને કયા ગુણસ્થાન સુધી? 12મા ગુણસ્થાન. 13મા ગુણસ્થાનમાં કેવળ જ્ઞાન છે. તો 4 થી લઈને 12 ગુણસ્થાન વર્તી જે જીવો છે, એટલે કે મિથ્યા દ્રષ્ટિ જો એમ જાણે, મિથ્યા દ્રષ્ટિ જો એમ જાણે કે હું મિથ્યા દ્રષ્ટિ છું, તો અશુદ્ધ પર્યાયથી અભેદ જાણ્યો ને, તો એ અશુદ્ધ નિશ્ચય નહીં થયો, ન થયો. કારણ કે મિથ્યા દ્રષ્ટિને ક્યાં નહીં હોય? આ અશુદ્ધ નિશ્ચય નહીં તો જ્ઞાનીને, આ અશુદ્ધ નિશ્ચય નહીં પણ જ્ઞાનીને હોય છે. આ જીવ મિથ્યા દ્રષ્ટિ છે એવું જે જાણવું, આવું જાણ્યું, એનું નામ છે અશુદ્ધ નિશ્ચય નહીં. અને અશુદ્ધ નિશ્ચય નહીં પણ અજ્ઞાનીને નથી હોતો, જ્ઞાનીને હોય છે. આ જીવ કેવળ જ્ઞાની છે,
એવું કેવળ જ્ઞાની છે એવું એ કેવળી ભગવાનને નથી. એવું જે જાણવા વાળું જે છે જ્ઞાન એ સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન. એ સમ્યક દ્રષ્ટિ જે એમ જાણે કે આ મિથ્યા દ્રષ્ટિ છે, એટલે 4 થી 12મા ગુણસ્થાનમાં શ્રુત જ્ઞાનની પર્યાયમાં જયારે એમ જાણે કે આ જે મિથ્યા દ્રષ્ટિ છે પહેલા ગુણસ્થાન વાળો, એમ 4થા ગુણસ્થાને જાણ્યું, તો એ જે 4થા ગુણસ્થાને આ મિથ્યા દ્રષ્ટિ છે એમ જાણવા વાળી પર્યાય એ અશુદ્ધ નિશ્ચય નહીં થયો. અને જયારે 4થા ગુણસ્થાનમાં એમ જાણે કે મહાવીર ભગવાન કેવળ જ્ઞાની છે, તો કેવળ જ્ઞાનની પર્યાય સાથે એ આત્માને અભેદ જાણવા વાળી આ 4થા ગુણસ્થાનની જે પર્યાય એનું નામ છે પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીં. કારણ કે પૂર્ણ શુદ્ધ પર્યાય જેને પ્રગતિ છે એવા આત્માને અભેદ રૂપે જાણવા વાળી આ 4થા ગુણસ્થાનની પર્યાય જ્ઞાનની પર્યાય. એ કેવળ જ્ઞાનની પર્યાયને જાણે છે, વાર્તા છે, પણ કેવળ જ્ઞાનની પર્યાય શું થયું? કેવળ જ્ઞાનની પર્યાય તો જ્ઞાનનું જ્ઞેય થયું. અને એને આ બધી કેવળ જ્ઞાનની પર્યાય, મતિ જ્ઞાનની, મિથ્યા દર્શનની પર્યાય, સમ્યક દર્શનની પર્યાય અને કેવળ જ્ઞાનની પર્યાય, આ બધી પર્યાયો તો 12માં છે. ત્યાં નય જ નથી, કારણ કે ત્યાં શ્રુત જ્ઞાન નથી. શ્રુત જ્ઞાનના અંશનું નામ નહીં છે. પહેલા જ પરિભાષામાં ખુલાસો કર્યો કે આ નહીંથી આમ છે ને આ નહીંથી આમ છે એમ ત્યાં નથી. કારણ કે ત્યાં તો ત્રણેય લોક જે છે અને 3 લોક ને અલોક એ બધું જ ત્રિકાળવર્તી બધું જ જણાય છે. અહીંયા નહીં ક્યાં હોય છે કે જ્યાં બધું નથી જણાતું ત્યાં નહીં છે. જેમ કીધું ને કે આ નહીંથી આમ છે ને આ નહીંથી આમ છે, તો આ નહીંથી આમ કેમ કેવું પડ્યું અને બીજા નહીં ને ત્યાં કોણ કેમ રાખ્યો? કારણ કે બે એક સાથે સંભવ નતું અત્યારે જાણવું. અત્યારે અધૂરા પડવું છે તો બેને એક સાથે જાણવું સંભવ નથી. એટલે એકને મુખ્ય રાખે છે ને એકને ગૌણ રાખે છે. એટલે કીધું ને કે પર્યાયાર્થિક નૈના ચક્ષુને સર્વથા બંધ કરીને, એ દ્રષ્ટિના વિષયમાં એ જ આવશે. પણ જ્ઞાનમાં તો કેવળ જ્ઞાનમાં ત્યાં આખા લોકાલોકની બધી પર્યાયો નહીં જણાય, એ જણાશે. ત્યાં એ શ્રુત જ્ઞાન નથી. એટલે એક અર્થમાં કોતરાઈ જાય કે શ્રુત જ્ઞાન જ્યાં છે ત્યાં અપેક્ષા છે. આ અપેક્ષા એ આમ હોય ને આ અપેક્ષા એ આમ હોય. અને કેવળી ભગવાનને તો કેવળ જ્ઞાન છે, તો કેવળી ભગવાનને તો નહીં હોતા નથી. કેવળી ભગવાનને નહીં હોતા નથી. કેવળી ભગવાન પોતાના આત્માને જાણે છે એ નિશ્ચયથી જાણે છે. ને કેવળી ભગવાન લોકાલોકને જાણે છે એ વ્યવહારથી જાણે છે. પણ આવું કોણ જાણે છે? આવું તો સમ્યક જ્ઞાની જાણે છે. આ નિશ્ચય વ્યવહાર ઘટિત છે ને. કેવળી ભગવાનને તો નિશ્ચય નથી, વ્યવહાર નથી. જ્ઞાની એમ કે છે કે કેવળી ભગવાન નિશ્ચયથી પોતાને જાણે છે ને વ્યવહારથી જગતને જાણે છે. એવું જ્ઞાની જાણે છે. આ ઘટિત કરે છે, જ્ઞાની ઘટિત કરે છે. આ બધું કેવળી ભગવાન આવું ઘટિત કરે, નિશ્ચયથી આવું પોતાને જાણું, વ્યવહારથી જગતને જાણું. ત્યાં તો એમાં આ જ્યાં ભેદ છે, જ્યાં વિકલ્પ છે, આ વિકલ્પ છે ત્યાં ભેદ છે. કે આ નહીંથી આમ આ વિકલ્પ, આ નહીંથી આમ આ બીજો વિકલ્પ. એટલે નિર્વિકલ્પ છે ત્યાં તો નયોના ભેદ નથી, ત્યાં તો અભેદની અનુભૂતિ છે. એટલે અર્થને ઉદિત થતી નથી ત્યાં. બહુ સૂક્ષ્મ છે. આમ છે ને શબ્દો નાનપણથી સાંભળ્યા કે નિશ્ચયથી આમ છે, વ્યવહારથી આમ છે. પણ નિશ્ચય વ્યવહાર ના તો મિથ્યા દ્રષ્ટિને કયો ન કેવળીને કયો. 4થા થી 12મા ગુણસ્થાનમાં કયો, કારણ કે જ્યાં શ્રુત જ્ઞાન કહ્યું ત્યાં નહીં ગયા. હા, પરમ શુદ્ધ નિશ્ચય નહીં, પણ ત્યાં જ તે 4થા થી. હા, પરમ શુદ્ધ નિશ્ચય, કારણ કે નહીં શ્રુત જ્ઞાન નો અંશ. પણ કેવળી ભગવાન ને ત્યાં આત્મામાં સ્થિરતા છે કે નહીં? એ પરમ શુદ્ધ નિશ્ચય નહીં નો જે વિષય છે ને એ વિષયમાં લીન છે, પણ ત્યાં પરમ શુદ્ધ નિશ્ચય નહીં નથી. પરમ શુદ્ધ નિશ્ચય નો વિષય જે છે એ ત્યાં કેવળીને છે,
પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો જે વિષય છે એ મિથ્યા દૃષ્ટિ પાસે પણ છે, પણ પરમ શુદ્ધ નિશ્ચય નહીં જે છે એ જ્ઞાનીને છે. કારણ કે જ્ઞાની એમ જાણે છે કે આ જે ભગવાન આત્મા છે, આ ભગવાન આત્મા આ બધા પરથી, આ બધી પર્યાયથી આ રીતે જુદો છે, એ આ બધા એંગલથી ઘટિત કરી એવું સમ્યક દ્રષ્ટિ જાણે છે અને અનુભવ પૂર્વક જાણે છે. એ પોતાના આત્માને જાણે છે. એ સમય નિર્વિકલ્પ થઈ જાય એટલે બધી પર્યાયનું લક્ષ્ય દ્રવ્ય ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી ત્યાં એમાં પણ બહુ સૂક્ષ્મ વાત છે કે જ્યાં વિકલ્પ છે ને ત્યાં એ આ નહીં ના ભેદ ક્યાં છે? આ નહીં થી આમ છે ને આ નહીં થી આમ છે, આ તો ભેદ છે. એટલે અંશ કયો ને, અંશનો અર્થ જ ભેદ. અને આ જે પ્રશ્ન એ પક્ષાતિક્રાંત નો છે કે પક્ષાતિક્રાંત સમય સારનું સ્વરૂપ. આ તો 142મી ગાથામાં આ જ બધું છે. કલાકોના કલાકો થયા છે એમાં તો મસ્તો આટલું અધૂરું રહી ગયું કે આ શું અધૂરું રહી ગયું હતું કે જ્ઞાનની જે પર્યાય જે છે એ શ્રુત જ્ઞાનની પર્યાય જે નય અંશ, એ શ્રુત જ્ઞાનનો જે અંશ છે એ નય છે. એટલે મિથ્યા દ્રષ્ટિને પણ નયો હોતા નથી અને કેવળી ભગવાનને પણ નયો હોતા નથી. તો આ નયો કેવળી ભગવાન, આ નહીં ને નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં ને આ બધું ભગવાને જાણ્યું તો નથી ને. ભગવાનને કેવી રીતે ખબર? ભગવાન તો બધું લોકાલોકને જાણે છે. નિશ્ચય ને વ્યવહારના ભેદો છે કશું જ નથી, બિલકુલ નથી. નિશ્ચય વ્યવહારના ત્યાં કોઈ ભેદ નથી, સ્પષ્ટ જ્ઞાન છે. તો ભેદ હોય કેવી રીતે ત્યાં? એ ભેદ ત્યાં હોય કે નહીં? ત્યાં બિલકુલ નથી. પણ ત્યાં એ છે કે જે કેવળ જ્ઞાનની પર્યાયમાં જે વાણીમાં પછી આ ભગવાને નિશ્ચય વ્યવહારના ભેદ બતાવ્યા, કોઈ બીજા બધા બતાવવા એ જ. તો જે જ્ઞાનમાં જે જાણ્યા એ સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન પણ કેવળ જ્ઞાનમાં જણાય છે કે નહીં? અને સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં તો પાછા વિકલ્પો ને ભેદો ને નયો ને બધું છે. એટલે એની અપેક્ષા એ કે ભગવાનની વાણી પર એ શ્રોતા જે છે એને અનુસારે નીકળે છે. કારણ કે નિર્વિકલ્પ અનુભૂતિમાં સ્થિત છે, પણ જે વાણી જે છે એ વાણી તો પૂદગલ છે. હવે અનુભૂતિ તો પૂદગલમાં આવતી નથી, પણ અજ્ઞાનીઓને જેમ પૂદગલ વિના સમજાતું નથી તો સહજ રૂપે વાણી નીકળે છે. વિકલ્પ નથી પણ વાણી નીકળે છે, કારણ કે અજ્ઞાનીને એ વાણી વિના સમજાતું નથી. એવી રીતે અજ્ઞાનીને નય વિના સમજાતું નથી, એટલા માટે નય અપેક્ષાએ વાણી નીકળે છે. અને ભગવાનના જ્ઞાનમાં એકલું આ અભેદ 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 સ્પષ્ટ સ્વરૂપ છે એમ નહીં, એ નયો વાળું સ્વરૂપ પણ જ્ઞાનમાં જણાય છે. એનો અર્થ છે કે ભગવાન એકાંત થી આ જગત ને જાણતા હોય એમ નથી, કે બધું સ્વતંત્ર એકાંત થી જાણતા હોય એમ નથી.
કારણ કે વ્યવહારથી ભગવાને કહ્યું ને કે આ પુત્ર પત્ની પરિવાર વ્યવહારથી તો આ પોતાના આવું કોને કહ્યું હતું? વ્યવહારથી પોતાના જાણવા આવું ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું કે નહીં? ગુરુથી જ્ઞાન મળતું નથી, પણ ગુરુનો વિનય કરવો એવું વ્યવહારથી આવ્યું. તો વ્યવહાર આવો ભગવાનના જ્ઞાનમાં જયારે સ્વતંત્ર બધું જણાય છે અને કોઈ કોઈનું કરતું નથી, તો પછી આ વાત આવી ક્યાંથી? પણ એકાંતે નથી જણાતું. આજે આવું એક સ્વરૂપ પણ જણાય છે ને અનેક રૂપ પણ જણાય છે. આ બધું એક સાથે જણાય છે, નહીં તો એક જ થઈ ગયો. એટલે એકાંત પણ જણાય છે અને અનેકાંત પણ જણાય છે. આવું અનેકાંત સ્વરૂપી જગત ભગવાનના જ્ઞાનમાં જણાય છે. સમજાણું? એકાંત પણ જણાય છે, અનેકાંત પણ જણાય છે. એકાંત અનેકાંત મળીને જે આખું અનેકાંત, એવું અનેકાંત એ આખું જગત એ ત્યાં જણાય છે. ભગવાને એક ભેદ રૂપે જાણ્યું હોત તો વિકલ્પથી ઉપદેશ આપે. જેવી રીતે સમ્યક દ્રષ્ટિનો ઉપદેશ જે છે વિકલ્પ રૂપ છે. ઉપદેશના 2 ગુણસ્થાન કયા છે? 1 થી 14 ગુણસ્થાનમાં ઉપદેશના મુખ્ય 2 ગુણસ્થાન, એક 13મું અને એક 6. ઉપદેશના 2 ગુણસ્થાન, 13મું ગુણસ્થાન ને 6 ગુણસ્થાન. 13મા ગુણસ્થાનમાં જે તીર્થંકર ભગવાનનો જે ઉપદેશ છે એ ઉપદેશ, અને 6થા ગુણસ્થાનમાં જે મુનિનો ઉપદેશ છે એ ઉપદેશ. 13મા ગુણસ્થાનના ઉપદેશમાં વિકલ્પ નથી અને અહીંયા વિકલ્પ પૂર્વક ઉપદેશ છે. એટલા માટે ત્યાં વિકલ્પ નથી, એટલે ત્યાં નહીં નથી ભગવાનને. અને અહીંયા જે છે તો અહીંયા વિકલ્પ છે, તો અહીંયા નહીં છે. આથી આમ છે, આનાથી આમ છે, આનાથી આમ છે, આનાથી આમ છે. અને જે એ નહીં જે છે, એટલે કે જ્યારે નહીંના જે ભેદ ગયા ને, નહીંના કેટલા ભેદ ગયા? આમ તો 4 ભેદ ગયા, પછી 8 ભેદ ગયા, પછી 7 ભેદ પણ ગયા, નૈગમ સંગ્રહ વગેરે 47 ભેદ પણ ગયા. અને ત્યાંથી લઈને આગળ નહીંના સંખ્યાત અસંખ્યાત ને અનંત ભેદ ગયા. અનંત નયો હોય છે, અનંત નયો હોય છે. કેમ અનંત નયો હોય છે? કારણ કે શ્રુત જ્ઞાનની અનંત પર્યાય હોય છે. શ્રુત જ્ઞાનની જેટલી પર્યાય, એક પર્યાય એક નહીં, અને અનંત પર્યાય છે શ્રુત જ્ઞાનની, એટલે અનંત નહીં છે. પણ એ અનંતમાં જે મુખ્ય જે આ 8 પર્યાય, આ 4 વ્યવહાર નહીં ને 4 નિશ્ચય નહીં, કે જે અધ્યાત્મ નહીં કયા, એટલે નયોમાં પણ વિભાજન કર્યા. આગમ નહીં અને અધ્યાત્મ નહીં, એ રીતે આગમ નહીં ને અધ્યાત્મ નહીં. તો આગમ નહીં જે છે ને એ જગતનું સ્વરૂપ ઓળખાવનારા નહીં છે. જે શ્રુત જ્ઞાનની પર્યાય, જે જ્ઞાનીનું જ્ઞાન જગતના સ્વરૂપની ઓળખાણ કરાવે. વિશ્વની વ્યવસ્થા કેવી છે, વિશ્વની વ્યવસ્થા, કેમ કે દ્રવ્યનું સ્વરૂપ કેવું છે. પછી જીવ પૂતગલની વાત નથી, દ્રવ્ય. અને એ અપેક્ષા એ સમજાવે છે પર્યાયનું સ્વરૂપ કેવું છે. દ્રવ્ય પર્યાયથી અભેદ છે કે ભેદ રૂપે છે, કઈ અપેક્ષાએ અભેદ છે, કઈ અપેક્ષાએ ભેદરૂપ છે, એવું જે સ્વરૂપ નિત્ય છે, અનિત્ય છે, શુદ્ધ છે, અશુદ્ધ છે, આવું સ્વરૂપ, એ જે દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ બતાવવા વાળું, જે જગતનું સ્વરૂપ બતાવવા વાળા જે નહીં, એને આગમ નહીં ગયા છે. અને જે આત્માને ઓળખાવનારા છે, જેનું પ્રયોજન માત્ર એક જ છે કે આત્માને જ ઓળખાવે, એ નહીંને અધ્યાત્મ નહીં ગયા છે. આ રીતે આગમ નહીં અને અધ્યાત્મ નહીં એ મુખ્ય 2 નયો છે. આગમ નહીં આ પછી ભેદ, જે દ્રવ્યાર્થિક નહીં
અને પર્યાયાર્થિક નહીં, એ આગમ નહીં ના ભેદ છે. હા, એ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક, આ આગમ નહીં. અને નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, એ અધ્યાત્મ નહીં છે, એ આત્માને ઓળખાવનારા છે. એટલા માટે સમયસારમાં એ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નહીં ની વાત ન કરી, પણ આના ઉપર 11મી ગાથામાં નિશ્ચય વ્યવહારની વાત કરી. અને પ્રવચન સારમાં ત્યાં પછી એવી રીતે દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક થી વાત કરી, કારણ કે ત્યાં જ્ઞાનના વિષય ઉપર જોર આપવાનું હતું, જેમાં આખું જગત આવી જાય, અને અહીંયા દ્રષ્ટિના વિષય ઉપર જોર આપવાનું હતું, જેમાં ત્રિકાળી ગુરુ ભગવાન આત્માને કેન્દ્રિત કરેલો હતો સમયસારમાં. અને નિયમ સારમાં તો એનાથી આગળની વાત કરી, સમયસારથી પણ આગળની. કારણ કે હજી આમાં ક્યાંક પર્યાય તો આ બધી આ રીત તો આવતું ને, આશ્રવ અધિકાર ને આ બધા અધિકાર તો આવે ને, આશ્રવ આવ્યો ને ત્યાં તો એ કોઈ વાત જ નહીં, એક માત્ર કારણ પરમાત્મા. તો એ જે આખું પ્યોર શુદ્ધ તત્વ એ નિયમ સારમાં છે, જેમાં કોઈ વિકલ્પ કોઈ બીજી વાત નહીં. એ દ્રવ્યની જ વાત કરી, આ સ્વભાવની અંદર અભેદ થવા વાળી વાત કરી, કે રાગના વિકલ્પની વાત નથી, એ કાર્યનો અર્થ. અહીંયા ભેદો કરીને હજી સમજાવ્યું હતું, આ હું નહીં, આ પણ હું નહીં, અને આ હું. ત્યાં એક માત્ર જે સ્વભાવ, એ રીતે પછી દ્રવ્યાર્થિક નૈના અને પર્યાયાર્થિક નૈના, પછી એના પછી બધા બીજા ડિટેલમાં ભેદો બતાવ્યા. એ દ્રવ્યાર્થિક નૈના પછી 10 ભેદ ને, પર્યાયાર્થિક ના 6 ભેદ ને, કુલ મળીને 16 ભેદ ને, એ બધા ડિટેલમાં છે. અહીંયાથી છે જેટલા તમે ભેદોમાં ગયા, જેટલું તમે સ્વરૂપ પેલા તો સ્પષ્ટ પૂરું સમજી લો, અને પછી એને ઓળંગી જાય છે. હોય તો ઓળંગે ને, ન હોય તો શું ઓળંગે. એટલે એ કે જો આનું સૂક્ષ્મ રહસ્ય કે વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં તો જ્ઞાનીઓને છે, બે જ્ઞાનીને છે. તો જીવનમાં વ્યવહાર પેલા પ્રગટે કે નિશ્ચય પેલા પ્રગટે? બંને જ્ઞાનીઓને છે. વ્યવહાર પેલા પ્રગટે કે નિશ્ચય પેલા પ્રગટે? નિશ્ચય. બરાબર ને? એટલે વ્યવહાર 2-4 દિવસ પછી પ્રગટતો હશે. મેં પૂછ્યું વ્યવહાર પેલા પ્રગટે કે નિશ્ચય? બંને એક સમયમાં પ્રગટે. જે સમયે અનાદિકાળથી અનુભવમાં નહીં આવેલું, અનાદિકાળથી અનુભવમાં નહીં આવેલું એવું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું સ્વરૂપ જ્યારે નિર્વિકલ્પ અનુભૂતિમાં જે સમયે અનુભવાયું, એ સમયે તે આ નિશ્ચય અને વ્યવહાર એક સમયમાં પ્રગટ થયા છે. આ સમ્યક દર્શન ત્યારે પ્રગટ થયું ને, ત્યારે વ્યવહાર પછી પ્રગટ્યો એમ નહીં, એ જ સમયે પ્રગટ થયો. તો વ્યવહાર નિશ્ચય પ્રગટ થતા પ્રગટ થાય છે. તો જેમ હવે એમ કહ્યું કે આ મકાન મારું છે ને આ બીજાનું છે, આ મારું છે અને આ બીજાનું છે, આ મારું છે અને આ બીજાનું છે એવો ભેદ તો જ્ઞાનીને બરાબર છે ને, કારણ કે આ વ્યવહાર છે.
વ્યવહારથી કીધું કે આ મકાન મારું ના બીજાનું, અને વ્યવહાર જ્ઞાનીઓને હોય છે. તો અજ્ઞાનીઓએ પછી આ બધું હોય કે નહીં, ભેદ રાખવા કે નહીં? કારણ કે આ બધું તો જ્ઞાનીઓને છે, વ્યવહાર તો જ્ઞાનીઓને હોય છે, પોતાના ને પારકાના ભેદનો વ્યવહાર તો એટલે કીધું કે અત્યારની ભૂમિકામાં જેવું એ જ્ઞાનીને છે કે આ ઘર મારું, આ બીજાનું, આ ગાડી મારી બીજાની, પૈસા મારા બીજાના, શરીર મારું બીજાનું, એમ જેમ ભેદ જ્ઞાનીને છે, અજ્ઞાનીને પણ સાધના પહેલા, આ અનુભૂતિ પહેલા આવા પ્રકારનો બિલકુલ સદાચાર વ્યવસ્થિત પડાતો હોય જે રીતે ત્યાં જ્ઞાનીઓને કીધું કે આ દેશ મારો, તો ત્યાં વ્યવહારનું પાલન ત્યાં જ્ઞાનીઓને વ્યવસ્થિત થાય છે. આમાં સમજાણી કે નહીં? એ જ્ઞાનીને છે. એ જેમ કે રોડ રસ્તા છે, એ રસ્તા ઉપર પેશાબ ફેંકવો આ તો એક નીતિ પણ નથી. સમાજમાં રહીને સમાજના નિયમોને પણ જાણ્યા નહીં, અને જેના જીવનમાં એક સાધારણ નીતિ ન હોય તો મુનિકરમ તો બહુ દૂરની વાત થઈ ગઈ. નીતિ પેલા જીવનમાં જોઈએ, એટલે એ નિયમ પણ જંગલનો કયો હતો. મુનિરાજો મળમૂત્રનું ક્ષેપણ ને પરસેવો ત્રણેય વાત લખી છે. ખાલી મળમૂત્ર ને મળમૂત્ર ને પરસેવો એવી રીતે સૂકી જમીન પર એ વનમાં મુનિ એવી રીતે પાત્રમાં ભેગા કરીને રસ્તા ઉપર નહીં ફેંકે. કારણ કે જે હજી તો જે ભૂમિકામાં જ્યાં રહે ત્યાં સરકારમાં ન્યાય નીતિને પાલન ન કરે તો અંદરની અનુભૂતિ બહુ દૂર છે. એટલે કે વ્યવહાર જ્ઞાનીઓને જેવો હોય છે, અજ્ઞાનીઓને પણ એવો જ સદાચારનું પાલન થતું હોય. જે સમયે નિર્વિકલ્પ અનુભૂતિ થઈ એ જ સમયે જે પાલન થઈ રહ્યું એને વ્યવહારનો સિક્કો લાગી ગયો. વ્યવહાર કઈ નવું નથી આવ્યો, એ વ્યવહારનું નામ પછી એને મળી જાય છે. જે બધું સદાચારનું પાલન અનુભૂતિ પેલા થતું જ હતું ત્યાં સુધી અજ્ઞાનીને સદાચાર જ હોય. સદાચાર હોય એ વ્યવહાર નહીં. વ્યવહાર તો એટલે કયો વ્યવહાર ક્યાં કેવી રીતે શું એમ એ વખતે આત્માને જાણી લે બધો વ્યવહાર તમે દર્શન થાય આત્માને જાણી એટલે એકને જાણતા ત્યાં બધું જણાઈ ગયું એટલે શુદ્ધ જ્ઞાન નો અંશ છે. વ્યવહાર થી આમ છે બધું જ શુદ્ધ જ્ઞાનનો અંશ એ બધું આ પ્રગટ થયું છે. એકને અનુભવ્યો ને ત્યાં એનો ભાવ સમજવા જેવો છે કે જીવોએ જે સ્વચ્છંદતાથી વર્તે છે કે એક આત્માને ઓળખો, વ્યવહાર તો આવશે, વ્યવહાર પછી કે પાછળથી નથી આવતો. એનું સદાચારનું પાલન કર્યું ત્યારે તો આવા પ્રકારની અંતર પરિણતિ પાકડી બોળી પડી અને અંદરમાં ઉપયોગ ગયો. આ સાધર્મી જીવો પ્રત્યે વાત્સલ્યનો જે ભાવ છે એ ભાવ તો હતો પેલા, પણ ખાલી વ્યવહારનું નામ નતું લાગતું. કારણ કે એ ભાવમાં જે ઉપાદેય બુદ્ધિ હતી એ અનુભૂતિ થઈ કે ઉપાદેય બુદ્ધિ છૂટી, હવે જે ભાવ રહી ગયો ઉપાધિ બુદ્ધિ વિનાનો એનું નામ વ્યવહાર. આ ઘર મારું છે એ ભાવ તો હતો, પણ શ્રદ્ધામાં પણ માન્યું હતું કે મારું છે. હવે શ્રદ્ધામાં મારું છે માનવાનું નીકળી ગયું અને જ્ઞાનમાં મારું છે જે જાણે છે આનું નામ વ્યવહાર. પેલા શું હતું? જ્ઞાનમાં પણ જાણતો હતો અને શ્રદ્ધામાં માનતો પણ હતો. અનુભૂતિ છતાં શ્રદ્ધામાંથી માનવાનું છૂટી ગયું અને એકલું જ્ઞાનમાં જાણવાનું રહી ગયું. હવે જ્ઞાનમાં જાણવાનું પણ છૂટી જશે ક્યારે? જયારે કેવળ જ્ઞાન થશે. આ બધું પક્ષાતિક્રાંત નો વિષય છે. સાર આનો એ છે કે સમ્યક દર્શનની પહેલી ભૂમિકામાં વ્યવહારનું જે પાલન ચોથા ગુણસ્થાનવર્તી જ્ઞાનીને જેવી રીતે હોય એવી રીતે આ સદાચારને સમજીને સદાચાર અહિંસાત્મક આચરણ એનું પૂરેપૂરું પાલન એવી રીતે થાય જેવું જ્ઞાની કરે.
એટલા માટે કહ્યું કે 5 પાપનો ત્યાગી ન હોય તો એ સમ્યક દર્શન થાય છે, પણ 7 વ્યસનનો તો નિયમથી ત્યાગી છે. 7 વ્યસનનો નિયમથી ત્યાગી છે. અષ્ટમૂળ ગુણ પણ આવી છે, એ મધ્ય માસમાં તો 5 નંબર પર. એટલે પેલા તો સદાચાર આવે નહીં ત્યાં સુધી અનુભૂતિ થાય નહીં, અનુભૂતિ થાય નહીં ત્યાં સુધી વ્યવહાર નામ પામે નહીં, અને વ્યવહાર નામ જે પામ્યો છે એ જે વ્યવહાર છે એ છોડવા યોગ્ય છે. અને આ પેલા સદાચાર જ છોડવા યોગ્ય માની લે છે. આ ક્યારે વ્યવહારની વાત કરી કે પેલા જે સદાચાર છે, સદાચારનું પાલન થતું હતું અને એમાં અનુભૂતિ થઈ, પછી એ સદાચાર પછી વ્યવહારનું નામ પામે છે, અને એ વ્યવહારનું નામ પામેલો જે વ્યવહાર એ છોડવા યોગ્ય છે. અહીંયા તો સદાચાર જ છોડે છે. અનુભૂતિ થાય કે અનુભૂતિ થયા વગર વ્યવહાર છૂટે એ તો બહુ દૂરની વાત થઈ ગઈ. એટલા માટે આ કહ્યું કે વાત તત્વની સમયસારની આટલી ઊંચી છે અને આટલી ઊંડી છે તો એ કેમ નથી પચતી? કારણ કે જે પ્રકારના વાત્સલ્યના ભાવ, સદાચારના ભાવ, એક જીવના બીજા જીવ પ્રત્યેના એ જે કરુણાના ભાવ, એના જીવ એટલો જડ બની જાય છે કે એને આ તત્વો પછી છે ને બિલકુલ પચતું નથી. આટલી ઊંચી વાત નથી પડતી, નહીં તો પામી જવો જોઈએ. કેમ ન પામે? આટલું એને મળે તો કેમ ન પામે? આ બધા સદાચારમાં ગડબડ થઈ ગઈ હતી. એની સાથે હોય અને એનાથી ભેદ જ્ઞાન વર્તે. ભેદ જ્ઞાન જ કરવું છે ને. તો કરુણાનો ભાવ આવે, આ કરુણાનો ભાવ મારું સ્વરૂપ નહીં, હું જાણનાર. હું જાણનાર કરુણા રહી નહીં, મળતો હોય ભલે મળતો, એ વિકલ્પ છે ને, એ વિકલ્પ થી ભેદ જ્ઞાન ક્યારેય નહીં થાય. આ કરુણાથી ભેદ જ્ઞાન થશે, અશુભ ભાવથી ભેદ જ્ઞાન થઈને શુદ્ધમાં નહીં જાય. શુભ ભાવ હોય ને એમાં ભેદ જ્ઞાન થાય ને શુભ થી શુદ્ધમાં પહોંચી જાય. જે પહોંચે છે શુભ થી શુદ્ધે પહોંચે છે, શુભ થી શુદ્ધે નથી પહોંચ્યા. તો શુભ નો મતલબ કરુણાના ભાવ, વાત્સલ્યના ભાવ હતા, એમાં ભેદ જ્ઞાન થયું અને એનાથી શુદ્ધે પહોંચ્યા. આ બે વાતને સાથે રાખીને ચાલીએ તો સમજાય. વિશેષ આના પર ખુલાસો જો કરવા જેવો હશે તો લઈશું. નમો અરહંતાણમ નમો શ્રેષ્ઠાણમ નમો આયર્યાણમ નમો ઉવદ